Hello students, tips for writing effective memo. મેમો શું છે એ આપણે સમજી લીધું. મેમોના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આપણે સમજી લીધા. હવે આપણે જે કરીએ છીએ એ છે કે આપણે મેમો લખવી હોય તો આપણે શું ટિપ્સ ફોલો કરવી જોઈએ. તો પહેલાં આવે છે પ્રી રાઇટિંગ, રાઇટિંગ, રિવ્યૂ, બ્રીફ એન્ડ સેમ્પલ, બી ડિરેક્ટ, a paragraph or two only, professional tone and no personal statements. એટલે સ્ટુડન્ટ્સ આપણે સ્ટડી કરીએ સૌથી પહેલાં એના 3 સ્ટેજ જ હોય છે: પ્રી રાઇટિંગ, રાઇટિંગ અને રિવ્યૂ. પ્રી રાઇટિંગ આન્સર્સ ધ બેઝિક ક્વેશ્ચન્સ: વોટ ઇઝ ધ ગોલ ઓફ ધ મેમો, who will receive it, how many points should be included, what is the desired action. એટલે પ્રી રાઇટિંગમાં આપણે બધા બેઝિક ક્વેશ્ચન્સ કવર કરીએ છીએ કે આપણે મેમો શું કામે લખ્યો છે, આ મેમો કોને મળશે, મેમોની અંદર શું બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડેડ છે, કેટલા પોઈન્ટ્સ ઇન્ક્લુડેડ છે, અને આપણને સામેવાળા પાસે શું કામ કરાવવું છે, શું એક્શન લેવડાવી છે. રાઇટિંગ: write the memo in a systematic order, attach the required enclosures, photocopies, etc. મેમોને એક સિસ્ટમેટિક ઓર્ડરમાં લખો, સાથે જે પણ અટેચ કરવાના હોય ડોક્યુમેન્ટ્સ એ કરો, ફોટોકોપી અટેચ કરવાની હોય તો એ કરો. રિવ્યૂ: એડિટ ધ મેમો ફોર ક્લેરિટી, એક્યુરેસી એન્ડ બ્રેવિટી. રિમૂવ ગ્રામેટિકલ ઓર ટાઈપિંગ એરર્સ એન્ડ મેક શ્યોર that it reaches the receiver in time. મેમોને રિવ્યૂ કરો કે ક્લિયર છે કે નહીં, એક્યુરેટ છે કે નહીં, એમાં કંઈ મિસ્ટેક્સ નથી ને. અને બ્રેવિટી એટલે ઓછામાં તમે આને બોલી શકો છો હજી તો હજી ઓછામાં બોલો. ગ્રામેટિકલ કંઈ મિસ્ટેક હોય યા ટાઈપિંગ મિસ્ટેક હોય તો એ સુધારો અને એ વસ્તુનું ધ્યાન રાખવું કે રિસીવરને ટાઈમ ઉપર મળી જાય છે. પછી છે રાઇટ મેમોરેન્ડમ લેટર્સ ઇન અ બ્રીફ એન્ડ સિમ્પલ વે. મેમોને હંમેશા નાનું રાખવું અને બહુ સિમ્પલ વેમાં લખવાનું. બી ડાયરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન યુ આર શેરિંગ. ગોલ ગોલ ઘુમાવીને વાતો નહીં કરવાની, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરવાની. મેમોઝ ડુ નોટ યુઝ્યુઅલી એક્સીડ અ પેરેગ્રાફ ઓર 2. 1 યા 2 પેરેગ્રાફથી વધારે ન લખવાનું હોય મેમોમાં. Maintain a professional tone and use easy to understand language. ફોર્મલ લેંગ્વેજમાં વાત કરવાની અને સામેવાળાને ઇઝીલી સમજાય એવી લેંગ્વેજમાં વાત કરવાની. Keep in mind that you should not include any personal statements. કોઈ પર્સનલ વાતો મેમોમાં કરવાની નથી. પછી આવે છે ફોર્મેટ ઓફ એન ઓફિસ મેમોરેન્ડમ. A memo is not very different from a letter. However, since a memo is used within an organization, the formal elements of a letter like salutation, complimentary clause, etc. can be avoided. But at the same time, a memo must be clear, concise, and courteous in tone like a letter. Even if a negative message is conveyed, the tone of a memo must be courteous. મેમો અને લેટરમાં કંઈ બહુ ખાસ ડિફરન્સ હોતો નથી, પણ મેમો જે છે એ ખાલી અને ખાલી ઓર્ગેનાઇઝેશનની અંદર જ યુઝ કરવામાં આવે છે. એ એક બહુ મોટો પોઈન્ટ છે, યાદ રાખવો. લેટર આપણે ગમે તેને લખી શકીએ છીએ ઓર્ગેનાઇઝેશનની અંદર, ઓર્ગેનાઇઝેશનની બહારે, પણ મેમો જે છે એ ખાલી અને ખાલી ઓર્ગેનાઇઝેશનની અંદર જ લખાય છે. લેટરના જેટલા ફોર્મલ એલિમેન્ટ્સ છે જેમ કે સેલ્યુટેશન, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. સેલ્યુટેશન એટલે ડિયર સર, મેડમ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે થેન્કિંગ યુ, યોર્સ ફેથફુલી. એ બધું તમે અવોઇડ કરી શકો છો. પણ સાથે સાથે મેમો ક્લિયર હોવો જોઈએ, કન્સાઇઝ હોવો જોઈએ અને સામેવાળાને રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ લેટરની જેમ જ. કોઈ પણ નેગેટિવ મેસેજ કેવો હોય તો પણ આપણે પોલાઇટલી જ વાત કરવાની હોય છે. તમારા બુકમાં પેજ નંબર 4.54 ઉપર તમને મેમોનું ફોર્મેટ દેખાતું હશે. ઉપર
નામ આવશે, ડેટ આવશે, મેમો નંબર 2 ફ્રોમ, સબ્જેક્ટ અને કોપીઝ 2. આ બધાનો શું મિનિંગ થાય છે એ આપણે જોઈએ. ડેટમાં તમને ખબર છે કે તમારે ડેટ લખવાની હોય, એ હેડિંગમાં આવે ડેટ, 2 ફ્રોમ અને સબ્જેક્ટ. તો ડેટમાં આપણે ડેટ લખવાની હોય, 2માં કોને આપણે લખીએ છીએ એનું નામ અને એનું ડેઝિગ્નેશન, એટલે એ કઈ પોસ્ટ ઉપર છે. ફ્રોમમાં તમારું નામ અને તમારું ડેઝિગ્નેશન, એટલે તમે કઈ પોસ્ટ ઉપર છો. સબ્જેક્ટમાં તમને ખબર છે મેમો શેના વિશે લખવામાં આવ્યું છે એ હોય. પછી ઓપનિંગ આવે. ઓપનિંગમાં સ્ટેટ પર્પસ ઓફ મેમો, ગીવ ધ ફેક્ટ્સ, શું કામે તમે આ મેમો લખ્યો છે અને ફેક્ટ્સ અગર કંઈ હોય તો એ આપો. સેકન્ડ આવશે સમરી. એક્સપ્લેન ધ સિચ્યુએશન ઇન મોર ડિટેલ ઇફ નીડેડ. હજી થોડું ઇલેબોરેટ કરવું પડે એવું હોય તો, એક્સપ્લેન કરવું પડે એવું હોય તો કરો. પછી આવે છે ડિસ્કશન, એટલે કે એની અધર ઇન્ફોર્મેશન યુ નીડ ટુ પ્રેઝન્ટ. તો પછી તમે એ ડિસ્કશનમાં લખી શકો છો. અને પછી ક્લોઝિંગ. આમાંથી જરૂરી નથી કે ઓપનિંગ, સમરી, ડિસ્કશન, ક્લોઝિંગ 4 હોય. જો બાબત બહુ નાની હોય તો ખાલી મેમો શું કામે લખ્યો છે એમાં પણ કદાચ મેમો તમારો પૂરો થઈ જાય. ક્લોઝિંગ. મેક અ courteous closing statement. Do not use sincerely or other letter like ending. નેસેસરી અટેચમેન્ટ્સ અગર કંઈ કરવાની હોય તો કરી દો. હવે જેમ તમને દેખાણું હશે કોપીઝ 2 એમ લખેલું છે, એટલે એક સેમ મેમો અગર બહુ બધા જણાને તમારે મોકલવાનો હોય તો કોપીઝ 2માં તમે એ વસ્તુ લખી શકો છો કે આટલા લોકોને આપવાનો છે, બધાના નામ અને ડેઝિગ્નેશન લખી શકો છો. તો સેમ મેમો જ તમારે બધામાં ચાલી જશે. પછી છે સ્ટુડન્ટ્સ ડિફરન્સ બિટવીન મેમો એન્ડ લેટર. મેમો અને લેટરની વચ્ચે શું તફાવત છે? તો પોઈન્ટ ઓફ ડિફરન્સ છે સ્કોપ. મેમોનો સ્કોપ છે ઇટ ઇઝ શોર્ટર દેન લેટર. ઇટ ઇઝ યુઝડ ઓનલી વિધિન ધ કંપની. મેમો બહુ શોર્ટ યુઝ થાય છે, ઓછો યુઝ થાય છે, કેમ કે એને ખાલી કંપનીની અંદર જ યુઝ કરવામાં આવે છે. લેટર્સ સ્કોપ ઇઝ લાર્જર. ઇટ ઇઝ યુઝડ ફોર બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કમ્યુનિકેશન. લેટરનો સ્કોપ વધારે હોય છે કેમ કે એ બંને ઇન્ટરનલ અને એક્સટર્નલ કમ્યુનિકેશન, એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર કાં પછી ઓર્ગેનાઇઝેશનની બહારે પણ કમ્યુનિકેટ કરવા માટે થતો હોય છે. ફોર્મેલિટીના હિસાબથી આપણે જોશું તો ઇન કેસ ઓફ મેમો દેર આર વેરી ફ્યુ ફોર્મેલિટીઝ. જેમ આપણે જોયું કે સેલ્યુટેશન, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એ બધું આપણે મેમોમાં અવોઇડ કરી શકીએ છીએ, એટલે આમાં બહુ ફોર્મેલિટીઝ આવતી નથી. Whereas letter is written maintaining lot of formalities. પણ લેટરમાં આપણે બહુ બધી ફોર્મેલિટીઝનું ધ્યાન રાખવું પડે છે. સેલ્યુટેશન ઇઝ નોટ યુઝડ ઇન મેમો, જેમ મેં હમણાં કીધું એ, પણ લેટરમાં સેલ્યુટેશન ઇઝ અ કમ્પલસરી પાર્ટ ઓફ લેટર. આપણે સ્ટાર્ટ જ ત્યાંથી કરતા હોઈએ છીએ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ like salutation, no complimentary clause is required for a memo. મેમોમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની પણ જરૂર પડતી નથી. whereas લેટરમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ઇઝ એન ઇન્ડિસ્પેન્સિબલ પાર્ટ ઓફ લેટર, એટલે એના વગર લેટર પૂરો થતો નથી, ખૂબ જ જરૂરી છે. કોસ્ટ ફેક્ટર અગર આપણે જોશું તો મેમો ઇઝ લેસ કોસ્ટલી દેન લેટર. લેટર કરતાં ઓછો ભાવ આપણને પડે છે, અને લેટર જે છે કોસ્ટ ઓફ લેટર ઇઝ હાયર દેન દેટ ઓફ મેમો. ઓબ્વિયસલી મેમો સસ્તું છે, લેટર મોંઘું છે. લેન્થ. મેમોઝ આર રિટન ઇન બ્રીફ ફોર્મ, thus its length is very short. મેમોઝને બહુ આપણે ડિટેલમાં નથી લખતા, નાનામાં લખીએ છીએ, એટલે એ બહુ શોર્ટ હોય છે. whereas letter, usually the length of letter is more than that of memo. લેટરની લેન્થ મેમો કરતાં વધારે હોય છે. સિગ્નેચરની વાત કરીએ તો સિગ્નેચર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન મેમો. મેમોમાં સિગ્નેચરની જરૂર નથી પડતી, પણ લેટરમાં સિગ્નેચર ઇઝ મસ્ટ ફોર અ લેટર. લેટરમાં સિગ્નેચર વગર પૂરું થતું નથી. લેંગ્વેજ. લેંગ્વેજ ઓફ અ મેમો ઇઝ સિમ્પલ એન્ડ લેસ ફોર્મલ.
સિમ્પલ લેંગ્વેજ યુઝ કરીએ છીએ અને બહુ ફોર્મલ આપણે નથી રાખતા મેમોને. પણ લેટરમાં લેંગ્વેજ ઓફ અ લેટર ઇઝ પ્લાન્ડ એન્ડ ફોર્મલ. ખૂબ ધ્યાનથી તમારે વર્ડ્સ ચૂઝ કરવા પડે છે અને ટોટલી ફોર્મલ લેંગ્વેજ જ વાપરવી પડે છે. ફોર્મેલિટીઝ કેમ કે આમાં બહુ બધી હોય છે. તો આ થોડાક ડિફરન્સીસ છે જે આપણે મેમો અને લેટર વચ્ચે જોઈ શકીએ છીએ. હવે આપણે છેલ્લું પોઈન્ટ આપણો છે આ ચેપ્ટરનો અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થશે. એ છે એક્ઝામ્પલ્સ ઓફ મેમો. ઓકે, એક્ઝામ્પલ નંબર 1 તમે જોશો તો તમને લખેલું છે ઓફિસ મેમો ફ્રોમ મેનેજિંગ ડિરેક્ટર ટુ કસ્ટમર રિલેશન્સ ઓફિસર ફોર નોટ અટેન્ડિંગ ટુ અ કસ્ટમર કમ્પ્લેન. હવે મેમો લખે છે મેનેજિંગ ડિરેક્ટર કસ્ટમર રિલેશન ઓફિસરને, કેમ કે એ કસ્ટમરની કમ્પ્લેનને જવાબ નથી દેતો એટલે. તો ઉપર કંપનીનું નામ આવે છે. પછી ફ્રોમ કોણ લખે છે એ તમને ક્વેશ્ચનમાં આપ્યું છે કે મેનેજિંગ ડાયરેક્ટર લખે છે. ટુ કોને લખે છે એ ક્વેશ્ચનમાં આપ્યું છે કસ્ટમર રિલેશન્સ ઓફિસરને લખે છે. પછી તમે ડેટ લખો છો, રેફરન્સ નંબર લખો છો એટલે એ તમારો મેમો નંબર થઈ જાય છે. એમાં તમે ગમે તે લખી શકો છો, તમને કોઈ વાંધો નથી. સબ્જેક્ટ તમને એ આપ્યું છે ક્વેશ્ચનમાં કે અટેન્ડ નથી કરતા કસ્ટમર કમ્પ્લેન, એટલે તમને કમ્પ્લેન આવી છે તો તમે સબ્જેક્ટમાં લખ્યું કમ્પ્લેન ફ્રોમ પિરામિડ મેગા સ્ટોર્સ, એટલે તમે ગમે તે કંપનીનું નામ આપી શકો છો કેમ કે ક્વેશ્ચનમાં મેન્શન નથી. The chief manager of Pyramid Mega Stores has just telephoned me that his written complaint dated 28 May about the color printers in their store remains unattended by us. You must be aware that they are a valued customer of ours and their work of promotions is hampered. When we are on a business drive, you will surely appreciate that good after-sales service and satisfied customers form a major boost to this drive. I trust you will resolve the complaint without further loss of time and keep me informed. એટલે આપણે આ મેમોમાં શું કીધું છે, પિરામિડ મેગા સ્ટોર્સના જે ચીફ મેનેજર છે એને હમણાં જ મને કોલ કર્યો અને જણાવ્યું કે એને આપણને 28 મેના રિટન કમ્પ્લેન આપી છે કે એના કલર પ્રિન્ટર્સને લઈને કંઈક પ્રોબ્લેમ છે જે એના ઉપર આપણે ધ્યાન આપ્યું નથી. તમને ખબર હોવી જોઈએ કે એ લોકો આપણા ખૂબ સારા કસ્ટમર છે અને એ લોકોનું પ્રમોશનનું કામ અટકે છે. જ્યારે આપણે બિઝનેસ ઉપર કામ કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આપણી આફ્ટર સેલ સર્વિસ એટલે કે માલ વેચાઈ ગયો એના પછી પણ આપણે સર્વિસ પૂરતી આપવી પડે જેથી કસ્ટમર સેટિસ્ફાઈડ રહે છે. હું એવો વિશ્વાસ રાખું છું કે તમે જલ્દીથી, હવે જો ફાઇનલ લાઇનમાં આપણે કહીએ છીએ ક્લોઝિંગ કરવા વખતે કે એને શું કામ કરવાનું છે, હું વિશ્વાસ રાખું છું કે તમે જલ્દીથી કમ્પ્લેન સોલ્વ કરશો ટાઈમ વેસ્ટ કર્યા વગર અને મને ઇન્ફોર્મ કરતા રહેશો. એટલે કામ કહી દીધું કે તમારે કમ્પ્લેનને સોલ્વ કરવાની છે. રાઈટ, આ હતો એક મેમો. બીજો મેમો છે એ છે ઓફિસ મેમો વોર્નિંગ એન એમ્પ્લોય against his habit of reading newspaper and magazines during office working hours. હવે શું થાય છે, એક એમ્પ્લોય તમારા છે જે ઓફિસના ટાઈમે ન્યૂઝપેપર અને મેગેઝિન વાંચતો હોય છે. તો ઉપર કંપનીનું નામ, આ બીજી ફોર્મેટ છે, તમે આ ફોર્મેટ પણ યુઝ કરી શકો છો. ઉપર મેમો લખ્યું છે, ડેટ લખ્યું છે, પછી ટુ મિસ્ટર PK વર્મા સિનિયર ક્લર્ક પરચેસ ડિપાર્ટમેન્ટ. મેં તમને જેમ કીધું એમ નામ અને ડેઝિગ્નેશન હોવું જોઈએ. ફ્રોમ કોણ લખે છે, જનરલ મેનેજર લખે છે. રેફરન્સ નંબર તમે આપ્યો છે. It has been reported that during office hours, you were often found reading daily newspapers and film magazines, in spite of clear direction against this practice by your immediate superior. Reading newspapers, etc. during working hours is against service conduct rules. You are hereby advised to desist from such activities and to follow strictly the directions given by the superiors. Any violation of these instructions in future would be viewed seriously. અહીંયા આપણે શું કરીએ છીએ, વોર્નિંગ આપીએ છીએ કે જાણવા મળ્યું છે કે તમે ઓફિસ આર્સની વચ્ચે ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ વાંચો છો જ્યારે કે તમારા ઇમિડિયેટ સુપિરિયરે તમને ઘણી વખત ના પાડેલી છે.
ન્યૂઝપેપર ને એવું બધું ઓફિસ ટાઈમે વાંચવું એ આપણા રૂલ્સની ખિલાફ છે. એટલે તમને એડવાઇસ આપવામાં આવે છે કે આ બધી એક્ટિવિટી તમે બંધ કરી દો અને તમારા સુપિરિયર્સ જે કહે છે એ તમે ફોલો કરો. જો તમે આવું નહીં કરો તો હવે સિરિયસ એક્શન્સ લેવા પડશે. એટલે આ તમે વોર્નિંગ આપી. આ એક બીજી ફોર્મેટ હતી મેમોની. ફોર્મેટ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 3, છેલ્લું એક્ઝામ્પલ છે. A memorandum warning an employee on account of being habitually late. તો આમાં ઉપર મેમો લખ્યું છે ઓફિસ મેમોરેન્ડમ, પછી તમે કંપનીનું નામ લખ્યું છે, પછી ડેટ આવ્યું છે, પછી ટુ મિસ્ટર આલોક દાસ, સ્ટીનો સેલ્સ ડિવિઝન, ફ્રોમ પર્સોનલ મેનેજર, રેફરન્સ નંબર લખ્યું છે. It is noticed that for the last 4 days you have been reporting very late on duty without permission. You are hereby advised to attend office in time and maintain office punctuality. Failure to maintain office discipline would invite disciplinary action against you. હમણાં જોવામાં આવ્યું છે કે છેલ્લા 4 દિવસથી તમે ખૂબ લેટ રિપોર્ટિંગ કરો છો ડ્યુટી ઉપર પરમિશન લીધા વગર. એટલે તમને એડવાઇસ કરીએ છીએ કે તમે ઓફિસ ટાઈમથી આવો અને ઓફિસમાં લેટ નથી થવાનું. ઓફિસ ડિસિપ્લિન મેન્ટેન નહીં કરો તો અમારે તમારી સામે કડક પગલાં ભરવા પડશે. રાઈટ, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે હવે નેક્સ્ટ સેશનમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું રહેશે, which we will do. See you all in the next session.